હેલો ગાઈસ, જય સોમનાથ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે ફરી એકવાર આપણે જે પ્યોર એચએફ ક્રોસ નસલની ગિરલેન્ડો જેવી ગાય જે છે એ આજે તારીખ 12/12/2024ના રોજ વ્યાવાની બસ થોડીક જ વાર છે. અને મિત્રો, આજે જે ગાય જે છે એને લેબર પેન શરૂ થઈ ગયો છે એવું લાગે છે, પરંતુ હજી લગભગ એકાદો 2 દિવસ કાઢી નાખે તો કંઈ નક્કી ન કહી શકાય. તો મિત્રો, આજે હવે આપણે આપણા જે ડાયટ પ્લાન શેડ્યુલ વિશે વાત કરીએ. તો મિત્રો, આજે આપણે આને એક ડ્રાય બોવિન કરીને એક બેગ છે જે 1750ની આવે છે એ આપણે ખવડાવી છે. જ્યારે 7મો મહિનો પૂરો અને 8મો મહિનાની શરૂઆત હતી ત્યારબાદ આપણે 9મો મહિનો શરૂ થતાં T20 ડ્રાય કરીને એક ફીડ આવે છે. આપણે કોઈ કંપનીનો આગ્રહ નથી કરતા, તેથી કહું છું કે તે આપણે એક બેગ ખવડાવી છે. તો મિત્રો, તેનું રિઝલ્ટ પણ સારું છે. હવે વીઆઈ પછી આપણે ખબર પડે કેટલું મિલ્ક શેક કેપેસિટીવાળું ફીડ છે. અને એક વિટામિન એચની બોટલ આપણે પાય છે. તો મિત્રો, આજે આ જે છે એ સાંજનો વિડીયો છે. તો મિત્રો, એક આપણા ડેરી ફાર્મમાં એક તકલીફ પડી છે કે આ જે ગીર ક્રોસ ગાય જે છે એને એકદમ કહેવાય છે કે ખાપરી આગળના ભાગમાં વધુ છે, અને જે તેના અડરની સાઇઝ જે છે એ મોટી હોવાના કારણે ગાય જે છે એ કાલે એટલે કે 11/12/2024ના સાંજથી લઈ અને આજ સુધી લગભગ 20થી 22 કલાક થઈ ગયા છે પણ બેસી શકતી નથી. તો મિત્રો, કોઈ અનુભવી પશુપાલક ભાઈઓને ખબર હોય તો થોડુંક કોમેન્ટના માધ્યમથી અમને થોડીક સલાહ કરવી. અને મિત્રો, આજે આપણી સાંજના સમયે આપણે તેની નીચે એકદમ પાકું તળિયું હતું, તેથી આપણે તેની અંદર સોયાબીનનો ભૂકો અને એવી રીતના બેડ આપણે થોડોક બનાવ્યો છે. તો મિત્રો, જોઈએ આગળ કે ગા બેસી જાય છે કે નથી બેસતી. તો મિત્રો, જો કાવિંગના સમયે આવું કંઈ તકલીફ પડે અને ગાય તદ્દન એકદમ બેસે જ નહીં અને તેનું એનર્જી લોસ થાય, તો મિત્રો તે જ્યારે વીઆઈ ત્યારે તેની એનર્જી ઘટી જાય છે અને ઘણી બધી તકલીફ ઊભી થઈ શકે છે. તો મિત્રો, આનું આપણે જલ્દીથી કંઈક સોલ્યુશન લાવીશું, ગાય બેસે તેવું કંઈક કરીશું. વાત કરીએ કે ડેરી ફાર્મમાં જ્યારે શરૂઆત હોય ત્યારે અવનવા પ્રોબ્લેમ તો આવતા જ હોય છે, પરંતુ મિત્રો તેમનો એકદમ સારી રીતે અને શાંતિથી તેનું સોલ્યુશન કાઢવું જોઈએ. ઘણા પશુપાલક ભાઈઓ જે નવા ડેરી ફાર્મ ખોલી રહ્યા છે તેને મુસીબત સામે આવે તો તેનો પગ પાછો ખેંચી લે છે, એટલે કે ટૂંક જ સમયમાં 2 થી 3 વર્ષની અંદર જ પોતાના ડેરી ફાર્મનો વિચાર બંધ કરી દેતા હોય છે. પરંતુ મિત્રો, આ જો અત્યારે જો બેસવાની ટ્રાય કરે છે, આગળના પગ વાળી દીધા છે, પરંતુ મિત્રો તેનું ઓર્ડર તમે જોઈ શકો છો, એકદમ ભારી ભરકમ છે. અને ગાયને વજન પણ અત્યારે ખૂબ જ 20-22 કલાકથી ઊભી એટલે પગ પણ દુખતા હશે, પરંતુ બેસી શકતી નથી. તો વાત આપણે એમ કરતા હતા મિત્રો કે સોલ્યુશન આપણે શાંતિથી કાઢવું જોઈએ, નહીં કે ડેરી ફાર્મનો વિચાર બંધ કરી દેવો જોઈએ. તો મિત્રો, આપણે જો તેની નીચે સોયાબીનનો ભૂકો વગેરે નાખી અને થોડુંક પોચું કરવાની ટ્રાય કરીએ છીએ. મિત્રો, આ આપણા જે ડેરી ફાર્મની ફર્સ્ટ ટાઈમર હીફર્સ હોવાના કારણે તેને ઓછો અનુભવ હોવાના કારણે તેને બેસતા આવડતું નથી. બાકી તો આનાથી પણ મોટા અડરવાળી ગાય એકદમ શાંતિથી બેસી જાય છે. અને મિત્રો, જોઈએ આગળ કે આજની રાત તો લગભગ લાગે છે કે જાગવું પડશે. તો મિત્રો, આજે આપણે રાતનો પણ એક વિડીયો અને સવારનો પણ લગભગ બનશે, તો આપણે વિડીયો આમાં જ ક્લિપ જોડીને અને અપલોડ કરી દઈશું. મિત્રો, બાજુમાં જે એક વાછડી બેઠી છે તે GLDB દલાબુલનું રિઝલ્ટ છે, તો એના પણ ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે. શાનદાર કાંકરેજ નસલના આપણી પાસે વઢિયારા છે, તેના પણ અવનવા વિડીયો વાયરલ કરીએ છીએ અને સારી રીતે વ્યૂ અને આવે છે. તો મિત્રો, આપણે આપણો સમયે આપણા વિડીયા બનાવતા રહીએ છીએ. ડેરી ફાર્મનું છે તે આપણે થોડુંક જ્ઞાન ગેઇન કર્યું છે, તે આપણા બધા પશુપાલક ભાઈઓને થોડું ઘણું ઉપયોગી થાય એવો આપણો નાનકડો પ્રયાસ છે. બાકી તો
મિત્રો યુટ્યુબનો એવો કંઈ મોટો નથી આપણો, પરંતુ મિત્રો આજે ગીર ક્રોસ ગાય છે. આ જુઓ મિત્રો, આખી રાત જાગ્યા બાદ ગાય ફરી એકવાર આપણે થોડુંક દુઃખ થયું છે મિત્રો. આખી રાત ગા જે છે એ બેસી નહીં અને સવારમાં આપણે થોડોક વધુ પ્રમાણમાં ભૂકો નાખી અને ટ્રાય કરી છે. આગળના પગથી બેસે, પરંતુ મિત્રો બેસી શકતી નથી. તો મિત્રો આપણે આનું કંઈક સોલ્યુશન લાવીશું. તો આપણે ડૉક્ટરને પાસેથી સલાહ લઈ અને એક દવા જે છે એ મંગાવી છે. તો મિત્રો એ પણ આપણે